संग प्रीत ये दुनिया क्या जाने, क्या जाने हो क्या जाने, क्या जाने हो क्या जाने। मोह मिल गए मोह मिल गए मोह मिल गए मन का मीत ये दुनिया क्या जाने। ऊपर આમ જો તમે નાઈતા ને મને સંતોષ ના થી હા પોચું પોચું નાઈતા અને હગાઈ બાકી છે ને જો પેલા છે ને તમે મોટેથી શરૂઆત કરો કપલ કપલ માં ફૂર ફોદેડી ફરવાની છે એને કપલ ના હોય તો ઢાઢણ દઈ માગી હા કપલ કપલ માં ફૂર ફોદેડી ચાલુ કરો મોટેથી શરૂઆત કરો બાકી બધા સાઈડ માં આવી જાવ હા અને તાલી વગાડજો આજ પેલા ગેર માં જ વગાડજો હાલો નંબર 2 તમે બધા અમેરિકા શું હાલો હાલો તમે ક્યાં રહ્યો જૂનાગઢ ટીંબાવાડી રહ્યો ને આવું કેમ બતાલ બતાલ ફેરા હાવ હા એ તો ભોગા કાઢ હાલો નંબર 3 હાલો પેલા ગેર માં જ ફરજો હાલો આગળ વધો આ ફરવાનું બધાને પછી અમેરિકામાં જોહે હું કેસેટમાં તમારે કેમ આમ ટાયરમાં મોરલી થઈ હોય એવું લાગે હા ખાલી હાથ પકડીને બે ઘુમરા મારો વગાડ ભાઈ વગાડ બસ લ્યો બસ હાલો કોણ બાકી છે જમાયું ક્યાં ગયા ખાસ એને જ ફરવાનું છે આનું મોદી 15 વર્ષ બાયોડેટા ના છપાવતા હો તમે ક્યાં રહ્યો હે અમદાવાદ ટીંબાવાડી રાજકોટ તમે સાચું કયો તમારું હાલતું નથી ઘરમાં બોલો નથી હાલતું ને આમને આમાં ખબર પડી જાય રોજ નું થયું હાલો આ બે એવા પાકા છે જે કામ કરે ને દૂધની બાટલી લેતો હપીને લેતા છે પરિયાણ કરીને બોલો હાલો બાપુ તમે ક્યાં રહ્યો વડોદરા ઠીક એટલે જ એવું લેવલ ફર્યા તમારું શું કેવું એલાઇનમેન્ટ વિખાઈ ગયું તમારું તો હાલો તાલી આને હપ હારો હોય છે બે હાલો કોણ બાકી છે આ બોલો સિંગલ હતો એ ક્યાં હાલો ઢાઢણ
હાલો આની ફૂદેડી ફરવાની છે. તમે ક્યાં રહ્યો હે? જુનાગઢ માં રહ્યો ને કેમ આવું ફરો છો તમે? પગમાં વાંધો છે કઈ હે? તો એક ટાયર માં તો મોટી મોરલી થઈ હોય એવું લાગે. બસ બસ આમ જો ભાઈ કોક નું છે ને કઈક માયગું હોય ને આ જિગ્નેશભાઈ બાકી રહી ગયા હો. હાચું કયો જિગ્નેશભાઈ, ઘરે નથી હાલતું ને? અહીંયા દાઈજ કાઢી હોય એવું લાગે. હવે કોઈ બાકી છે? ઉભરી ઉભરી હાલો. બસ લ્યો હવે બાકી નથી ને કોઈ? હાલો હાલો લઈ લ્યો બાકી હોય ને. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. આલવીનું ચાલો બધાને આનંદ આવ્યો તો એક વખત તાલી પાડો બધાય. વાહ ભાઈ વાહ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કરણભાઈ ભાવેશભાઈ ઉપાધ્યાય તરફથી 101 રૂપિયા, રમેશભાઈ કાનજીભાઈ કમાણી તરફથી 500 રૂપિયા, હર્ષુખભાઈ સુરેજા તરફથી 501 રૂપિયા, બાબુભાઈ સિંગાળા તરફથી 101 રૂપિયા, મુકેશભાઈ રતિલાલભાઈ બેચરા તરફથી 251 રૂપિયા, રતિલાલ જાદવભાઈ કાચા તરફથી 151 રૂપિયા, રમણીકભાઈ નરસિંહભાઈ ભલાણી તરફથી 501 રૂપિયા, રમેશભાઈ વેરડિયા જુનાગઢ 201 રૂપિયા, નટુભાઈ લાખાણી જુનાગઢ 201 રૂપિયા, જયસુખભાઈ મંજીભાઈ કાચા 101 રૂપિયા, વિનોદભાઈ વેલજીભાઈ બેચરા 151 રૂપિયા, હર્ષુખભાઈ વેલજીભાઈ બેચરા ઘંટિયા ગામ 101 રૂપિયા, ચંદુલાલ રવજીભાઈ બેચરા ઘંટિયા 101 રૂપિયા, કરશનભાઈ રવજીભાઈ બેચરા ઘંટિયા 201 રૂપિયા. ત્યારબાદ અમારે ગૌલોકવાસી અમૃતબેન મેઘજીભાઈ મોહનભાઈ મેનપરા 1111 રૂપિયા. અને ત્યારબાદ પરસોત્તમભાઈ દેવરાજભાઈ સૌસાણી 101 રૂપિયા, રતિલાલ નરસિંહભાઈ તરફથી 101 રૂપિયા, જયંતિલાલ બાવનજીભાઈ તરફથી 101 રૂપિયા, અનિલભાઈ ઝાલાવાડિયા તરફથી 101 રૂપિયા, રમેશભાઈ હિરાણી કુંજ ગેસ 101 રૂપિયા, ચંદુભાઈ બેસ્તડિયા તરફથી 101 રૂપિયા, દિલીપભાઈ હિંગરાજિયા ટીંબાવાડી 101 રૂપિયા, રસિકભાઈ કાનજીભાઈ ગોઠી જીલાણા ગામ 101 રૂપિયા, કિશોરભાઈ કાનજીભાઈ ગોઠી 101 રૂપિયા, વિપુલભાઈ કાનજીભાઈ ગોઠી તરફથી 101 રૂપિયા, રમેશભાઈ કરશનભાઈ ડાંગરોસિયા 101 રૂપિયા, દેવાંશ ત્રિવેદી તરફથી 201 રૂપિયા, પ્રવીણભાઈ
લાલજીભાઈ ભોત વડાળા 501 રૂપિયા, કાંતિલાલ લક્ષ્મીદાસભાઈ કનેરિયા રાજકોટ 501 રૂપિયા, કલ્પેશભાઈ કાનજીભાઈ જાગાણી 101 રૂપિયા, ભરતભાઈ બાબુભાઈ ભેસદડિયા આદિત્ય એપાર્ટમેન્ટ 703 નંબર 501 રૂપિયા, અને લલિતભાઈ મગનભાઈ કંટેસરિયા 251 રૂપિયા, નિપુલભાઈ પ્રભુદાસભાઈ મારડિયા 501 રૂપિયા, મનસુખભાઈ ડાયાભાઈ જાગાણી 101 રૂપિયા, જમનાદાસ છગનભાઈ બુટાણી 101 રૂપિયા, મગનભાઈ કરશનભાઈ ઘંટિયા ગામવાળા 151 રૂપિયા, અર્જનભાઈ કુરજીભાઈ ડઢાણિયા તરફથી 251 રૂપિયા, દિવાળીબેન અર્જનભાઈ ડઢાણિયા ગામ ગાંઠીલા 251 રૂપિયા, ગૌલોકવાસી નટવરલાલ જમનાદાસભાઈ કનેરિયા રાજકોટ 501 રૂપિયા, પરસોત્તમભાઈ વેલજીભાઈ 201 રૂપિયા, ધીરલાલ જમનાદાસભાઈ કનેરિયા ધરમપુરવાળા 501 રૂપિયા, રમેશભાઈ ત્રાંબડિયા 101 રૂપિયા, બિપિનભાઈ વાંઝાડિયા 551 રૂપિયા, પ્રભુદાસભાઈ જમનાદાસભાઈ તરફથી 551 રૂપિયા, મનોજભાઈ પાડલિયા તરફથી 551 રૂપિયા, અનિલભાઈ વરજાંગભાઈ વીરપરિયા તરફથી 251 રૂપિયા, હસમિતભાઈ માખણસા તરફથી 151 રૂપિયા, જીતુભાઈ વાસાણી તરફથી 151 રૂપિયા, પરસોત્તમભાઈ ગુસ્સા તરફથી 151 રૂપિયા, દિનેશભાઈ કનેરિયા તરફથી 101 રૂપિયા, અને જીતુભાઈ મકવાણા તરફથી 151 રૂપિયા, જયેશભાઈ એવનગરવાળા તરફથી 101 રૂપિયા, રમેશભાઈ કનેરિયા તરફથી 201 રૂપિયા, અરવિંદભાઈ છગનભાઈ પરસાણીયા તરફથી 501 રૂપિયા, મુકેશભાઈ મોરી જુનાગઢવાળા 251 રૂપિયા, અને રવિભાઈ દિલીપભાઈ હિરપરા જુનાગઢ 201 રૂપિયા, કલ્પેશભાઈ માધવજીભાઈ બુટાણી જુનાગઢ 501 રૂપિયા, રાકેશભાઈ જીતેન્દ્રભાઈ બેચરા 201 રૂપિયા, અને પ્રેમજીભાઈ ગંગદાસભાઈ બેચરા તરફથી 151 રૂપિયાની ભેટ તમામ દાતાને તાલીથી વધાવીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. સાંભળી જાઓ ભાઈ, પેલા તો બધા જય જયકાર કરીએ, કારણ કે જય સિવાય બીજું કઈ ભેગું નહીં આવે. વચનામૃતમાં આપણે સાંભળ્યું તો બધા એક વખત બે હાથ ઊંચા કરીને જય જયકાર કરીએ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદરસિંહ યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય. આજથી તમે 35 કે 40 વર્ષ પહેલાનો ઇતિહાસ તપાસો તો ઘેરે ઘેરે દુજાણા હતા, ઘેરે ઘેરે ગોળના ડબ્બા હતા, ખાતા ના ખાતા આપણે. અને એ વખતની અંદર ડુંગળીનું ચલણ બહુ હતું. એમાં એક ગામમાં એક દીકરીના લગ્ન થયા ને દીકરી હારે આવી એટલે હાહુ એને ભાત દેવા મોકલી કે તારે વાડીએ ભાત દેવા જવાનું છે. વાડીએ તારા સસરા જ્યારે જમવા બેસે ત્યારે તારે એને ઠીકો મારીને ડુંગળી આપવાની છે. દીકરી ભાત લઈને ગઈ અને બાવળને છાંયે ભાત છોડવામાં આવ્યો અને સસરા જમવા બેઠા અને ઓલીએ ઉપાડીને સસરાને એક ઢીકો માર્યો. સસરા બેવડા મરી ગયા. એ કે મારી સાસુએ કીધું તાર સસરાને ઢીકો મારી ડુંગળી દેવી. તમે કોઈ અખતરા ના કરતા હો. અને આજના આ કલિકાળની અંદર એક વસ્તુ સમજાતી નથી કે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરીએ પણ બેહવા વાળા ઘટે છે, કારણ કે એનામાં સમજદારી નથી એટલે વયા જાય છે. આ વાત ચોખ્ખી અને સ્પષ્ટ છે. અને બીજા નંબરમાં કે અહીંયા જે કાંઈ બેઠા છે એ કોઈ મારા પ્રત્યે કોઈ દુઃખ લગાડતા નહીં. એનું કારણ છે કે હું છે ને જેમ બને એમાં લોકો બેસે, સાંભળે, આનું અનુસર કરે. આ વસ્તુ જે કાંઈ ગાવામાં આવી છે એનું અનુસર કરવામાં આવે અને આમાં પ્રીતિ રહે ઠાકોરજીમાં. આપણા ધર્મની અંદર, આપણા પૃષ્ટિ માર્ગની અંદર કાયમી માટે અમે એવા પ્રયાસો કરીએ છીએ. એટલે વારંવાર કહીએ છીએ કે ભાઈ દરવાજાને તાળું મારી દો, દરવાજાને તાળું મારી દો. હું કામે કહીએ છીએ કે ભાઈ તમે બેહતા નથી, એટલે બેહો તો તમને કાંઈક ખબર પડે કે આ શું કહેવા માગે છે. અને આ વસ્તુ કઈ છે ને કઈ જેમ તેમ નથી. અને આ તમારી સમક્ષ જે આ ઢાઢે અને ઢાઢણ છે ને એનું નામ તો બહુ આ દુનિયામાં મોટું રોશન છે, તો એના માટે તાલી પાડો. અને આ ઋષિકેશભાઈ, ત્યારબાદ અમારા ભાઈ શ્રી કમલેશભાઈ અને અમારા જે રવજીભાઈ, આ લોકોએ આ ક્ષેત્રમાં આવ્યા પછી આજે યુવાનો અત્યારે બેઠા છે ને
એ બધો પ્રતાપ હોય ને તો આ લોકોનો સેના માટે એક તાળી પાડો જોરદાર. કારણ કે એને સાહિત્ય એવું આપ્યું છે, એટલો આનંદ કરાવ્યો છે, દરેક ક્ષેત્રમાં આનંદ અને આઠે પોરે આનંદ, ગમે ત્યારે ઉઠાડો ત્યારે કરો આનંદ આનંદ ને આનંદ. અને આનંદ ક્યારે આવે તો કે અહીંયા પરમાનંદ પ્રભુ બિરાજે છે ને એટલે આનંદ આવે છે. આ પ્રતાપ એનો છે. અને ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, આ લોકો ભૂલ્યા નથી એટલે એનો પ્રતાપ છે માવતરનો, એને હિસાબે આ બધું ઈચ્છ્યું છે, એવા સંસ્કાર દઈને ગયા છે એટલે એવું છે. તો જાજો સમય નહીં લેતા ઉસ્તાદ પેટી માસ્તર આવી ગયા છે. ઢાઢી ઢાઢરને વિનંતી કે સુંદર મજાના કીર્તન સંભળાવો. जल भरन जात में यमुना के तीर ए बड़े ठाठ है और नाजुक कामिनिया ए जल भरन मोरो पावल पसो सिर पे ठर की गगरिया कोई कहे गोकुलनी गोपी कोई कहे ब्रज बासुरिया चंद्र सखी बजबाल कृष्ण छवि हमारे सुंदर वर सावरिया हमारे सुंदर वर सावरिया चित्र लिखे ना चित भरे ए सखी श्याम स्वरूप विचित्र ऐ लावण्य लिखू नंदलाल सो देखत द्रगन पवित्र देखन द्रगन श्याम वरण गिरिवर धरन गोपी जन चित चोर श्याम वरण गिरिवर धरन अरे गोपी जन चित चोर ऐया छवि ही में बसो नागर नोंद किशोर नागर नोंद किशोर ऐ पावस रटे पपैया कोयल रटे वसंत अरे मैं तुमको निस दिना रटूं
जहाँ निर्मल मल संत जहाँ निर्मल मल संत अरे जोता है मारू हर खाई और जोता आहैया हमारा हर खाई निरखता आ लोचनिया ललचाई और जोता भैयो मारो हर जोता अयो मारो हर खाय निरखता लोचनिया ललचाय એવું રૂપ રસિયાનો આમ જો બેઠા બેઠા છે ને બધાને કંટાળો આવશે એટલે વચ્ચે વચ્ચે થોડીક સેવા સોંપું બધાને કરશો ને હે બધાએ કરવાની છે બેનો ભાઈઓ બધાને શું ખબર હું કહું ને હાલો એટલે બે હાથ ઊંચા કરીને જય હો એમ બોલવાનું બેન પગાહા નહીં આવે પછી જય જયકાર કરવાનો કરશો ને એ જોતા હૈયું મારો હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનો માસી તોય બંગા ખાઈ જો એમ લાગે કે ઓલો આખે આખો કડિયું ઘમાઈ જાય એ ફરવા ગઈ તી એ પાણી અરે જોયા ઈ નંદ કુંવર ને લો પાણી ભરવા ગઈ તી પાણી જોયા નંદ કુંવર નો ભાણી मारी धीरज खोटी जा मारी मारी धीरज खोटी जाए मारी धीरज खोटी जाए એવું રૂપ રસિયા જો ભરવા ગઈ તી પાણી જોયા એ ત્યાં જોયા નંદ કુંવર ને લો પાણી ભરવા ગઈ તી પાણી જોયા નંદ કુંવર લો પાણી એ ભરવા ગઈ તી પાણી જોયા જોયા નંદ કુંવર ને લો પાણી વાલાને જોતા ધીરજ છૂટી જાય વાલાને જોતા હાવ ધીરજ છૂટી જાય
એવું રૂપ રસિયાનું હલો ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. જો આ બેનો વાતો કરતા હતા એટલે પાછળ રહી ગયા. ના ખુરશી વાળા તો હાવ જય જયકાર નથી કરતા. જો આ જય જયકાર કરવામાં ફાયદો નુકસાન શું છે એ કહું. એક તો આપણે આ ઘડીએ ઘડીએ ઊંચા નીચે હાથ કરીએ ને કસરત થાય, જીમમાં ના જવું પડે. અને ત્યાર પછી ભગવાનના નામની અંદર ભગવત નામમાં બધા ઇન્વોલ્વ થયા છે, તો ભગવાનના નામની આપણે રાઈડ પાડવાની છે. જય હો. ઓહો આમ જો એકાદું ઝોલું ખાઈ લેજો પણ બગાસું ના ખાતા. બગાસું છે ને ચેપી રોગ છે, એક ખાઈને કોક જોવે બીજા નહીં આવે. હા, કોરોના કરતાય ખરાબ. એટલે ભગવાનના નામની રાઈડ પાડીએ ને એટલે આખા જીવન પર્યંત જાણતા કે અજાણતા જે કઈ પાપ થયા હોય એ બધા અહીંયા ભીતર ભર્યા હોય. હા, અને ભગવાનના નામની રાઈડ પડે એ બેન, આ વેણી વાળા બેન તો જો વાતુડિયા. ભગવાનના નામની રાઈડ પડે ને એટલે જે કઈ જીવન પર્યંત કરેલા પાપ છે ને એ અંદર હોય એ બધાય નીકળે બાયણે. બહાર નીકળીને હવાની અંદર પરિભ્રમણ કરે, જાય ક્યાં? જગ્યા ગોતતા હોય. જેટલા જય જયકાર કરવામાં આડહ કરે ને એનામાં ખોટે ખોટા કોકના ઉડતા પાપ લેવા એની કરતા આપણે આપણા હાથ મિલ્યો હાલો. ઓલા બેન કે તમ બે લેતા જાજો. એ ભરવા ગઈ તી પાણી જોયા, એ જોયા નંદ કુંવર ને લોવાણી. અમારી ભેગા છે ને બેન ના આવે પાપ એક, કારણ કે અમારે રોજ મુસાફત કરવા જેટલા કરીએ એટલે બધા આઈને પૂરા થઈ જાય. એ ભરવા ગઈ તી પાણી જોયા, એ જોયા નંદ કુંવર ને લોભાણી. એ મારી ધીરજ છૂટી જાય, જાદા મારી ધીરજ છૂટી જાય, એવું રૂપ રસિયાનો એન મારી ને નકટારી એન મારી ને નકટારી તો મન લાગે પ્યારી પ્યારી. એ વાલાનું મુખ મધુર મધુર મલકાર, ये मुखड़ू मधुर मधुर मलकार, मुखड़ू ये मुखड़ू मधुर मधुर मलकार, ये ऊपर सियारो जो અરે મારી નેન કટારી 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 મારી નેન કટારી તોય લાગે પ્યારી પ્યારી. અરે મારી મુझने
નેન કટારી તોય લાગે પ્યારી પ્યારી મુખડું નેન કટારીઓ ઓઈલી લોઢાની નહીં ઈ તો આપણા ભગવાન ક્યાં કઈ રાખતા બધાએ હવેલીમાં ચિત્રજીમાં દર્શન કર્યું હોય આપણા ભગવાન પાસે ક્યાંય હથિયાર જોયું હથિયાર કેને રાખવું પડે કે જેને કોઈનો ડર હોય આને કોઈની બીક જ નથી એની આ એક કટારી છે ઈ બસ છે અરે મારી નેન કટારી તોય એ તોય લાગે પ્યારી પ્યારી એ મુખડું મધુર મધુર મલકાય હલો એન પાલવ મારો જાયલો એન પાલવ મારો જાયલો એ લઈ હાથમાં વીટળાયો એન પાલવ મારો પાલવ મારો ચાલો અરે લઈ અરે હાથમાં વીટળાયો તો એને કાંઈ નો કહેવાય અને ચા આવી ગઈ તો અરે એને હાથમાં વીટળાયો તો એને કાંઈ ના કહેવાય તો એને અરે કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયા અરે પાલવ મારો ચાલો એને અરે એને હાથમાં વીટળાયો એ તો એને કાંઈ ના કહેવાય શું કીધું પાલવ ચાલો હાથમાં વીટળાયો તો એને કાંઈ ના કહેવાય શું કામ ભગવાન છે એટલે
હે એવું હોય છે એવું નથી આપણે એને કઈ કહી શકીએ એવું આખી જિંદગીમાં કર્યું જ નથી નકરે નકરી મોજ જ કરી અરે પાલવ મારો ચાલો એને અરે એને હાથમાં વિટડાયો એ તો એને કાય ના કહેવાય તો એને અરે કાય ના કહેવાય એવું રૂપ રસિયાનું એ જોતા હૈયું મારો હાલો अरे हाँ घर ये ना सोहाय अनपियर ये नो पोहाय ए हाँ घर ये ना रेवाय अन ई पियर ये नो पोहाय छूटा सेड़ा लઈને જાવું ક્યાં હાર ये નો રે પિયર ये પોહાતા નથી કરવું એ મનડું આકુડ વ્યાકુળ થાય ઈ મનડું આકુડ વ્યાકુળ થાય મંડળું આકુડ વ્યાકુળ થાય એવું રૂપ રસિયાનું જોતા जाते रहो अरे हो ला 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 ईसा सरिये ना सोहाय ना सोहाय ना सोहाय ना अरे पियरिये ना रे माय अरे मनडू आतुर व्याकुळ थाय हे मनडू आतुर व्याकुळ थाय एवा तू कोने जई केवाय એવું રૂપ રસિયાનું એ જોતા તા હૈયું મારું હર ખાય એ નિજ પ્રિયાને કેતી પીવામાં અરે હું તો છાની છાની રેતી પીવામાં નકર હું પી જઈશ એવો પ્રેમે રસિક પ્રીતમ વારી જાતી પ્રેમે પ્રેમે એ રસિક પ્રીતમ વારી જાતી हरि प्रेम रसिक प्रीतम वारी जाती प्रेम हरि प्रेम रसिक प्रीतम वारी जाती आरोप छे रसी जानो जोता हयो હાલો
હાલો ઓય ઓય તમે જોર ના કર્યું ઓછો એવું કેમ ગાડી લંઘાઈ ગઈ એ પછી યાર બેહો બેહો ક્યાં ભાઈ ગા ક્યાંય નથી જમ બેહો ને હવે ક્યાંય કોઈ પાછા આવ્યા નથી ભાઈ તો વાંધો નહીં વાહ ભાઈ વાહ